સુરતમાં ખાનગી સ્કૂલ સંચાલકો પર ગંભીર આરોપ લાગ્યો છે। સુરત સ્ટેશનરી મર્ચન્ટ એસોસિએશને આરોપ લગાવ્યા છે કે ચોપડા સ્ટેશનરીનો વેપાર કરીને વાલીઓને રીતસરના લૂંટવામાં આવે છે। કલેક્ટર અને ડીઓને વેપલો બંધ કરાવવા માટે રજૂઆત કરાય છે। શાળા સંચાલકો વેપલો કરતા હોવાનો આરોપ। અંદર શિક્ષણના નામે જે સ્ટેશનરી વેચવામાં આવે છે તેનો વેપલો કરવાનો આરોપ છે તે સ્ટેશનરી એસોસિએશન દ્વારા મૂકવામાં આવ્યો છે અને અત્યારે ડીઓને આવેદનપત્ર આપીને જે માંગ કરવામાં આવી છે કે આ વેપલો છે તે દૂર કરવામાં આવે। ત્યારે લોકો સાથે વાત કરીશું। કઈ રીતના આખી તમારી માંગ હતી, કઈ રીતના વેપલો થઈ રહ્યો છે સ્કૂલની અંદર? સુરત સ્ટેશનરી મર્ચન્ટ એસોસિએશન વતી હું પ્રમુખ સંજય પટેલ, અમારા કમિટી સભ્યો આપણે વર્ષોથી જાણીએ છીએ કે સ્કૂલમાં શિક્ષણની સાથે સાથે સ્કૂલ સ્ટેશનરી અને ઇવન હવે તો સ્કૂલ બેગ કે યુનિફોર્મ, સ્કૂલ શૂઝ વગેરેનો પણ ધંધો સ્કૂલમાંથી સીધો થઈ રહ્યો છે। તો આ ખરેખર સ્કૂલને શિક્ષણ પૂર્તિ અને શિક્ષણની સેવામાં જ ધ્યાન આપવું જોઈએ। સ્ટેશનરીનો વેપાર જે છે એ સ્ટેશનરી વિક્રેતાઓ પાસે જ રહેવો જોઈએ। આને લીધે થાય છે એવું કે સુરતમાં આશરે લગભગ 1800થી 2000 સ્ટેશનરી વિક્રેતાઓ છે જે સ્કૂલ સિઝનનો માલ ભરીને બેઠા હોય, તેમને ત્યાંથી માલ વેચવામાં તકલીફ પડે છે, સ્ટેશનરી વિક્રેતાઓને આર્થિક મુશ્કેલી પડે છે અને સાથે સાથે આજે જ્યારે સ્કૂલમાંથી ફરજિયાત લેવું પડે છે ત્યારે વાલીઓને પણ એક્સ્ટ્રા પૈસા ખર્ચીને તે સેટ કે તે નોટબુકો લેવાની હોય છે। સ્કૂલવાળાને સ્કૂલ ચલાવવા માટે આપી છે, શિક્ષણ આપવા માટે સ્કૂલ ખોલે છે, વેપાર કરવા માટે કોઈ સ્કૂલને પરમિશન આપી હોય એવી સરકારશ્રી તરફથી અમારી પાસે એવો કોઈ પરિપત્ર છે નહીં। કમ્પલસરી છોકરાને ત્યાંથી જ લેવાનું સ્કૂલની અંદર। મારા ત્યાંથી જો આપું તો પણ નહીં ચલાવે, એ સ્કૂલમાંથી અગર સેટ લીધેલો હોય તો જ એ લોકો ચલાવે, નહીં તો છોકરાને ટોર્ચર કર્યા કરે। તમે બતાવો કઈ રીતના આખો વેપલો ચાલે છે? આમાં શું થાય છે કે સ્કૂલવાળા પર્ટિક્યુલર કોઈ ક્યાં તો સ્કૂલમાં તો લગભગ ધંધો નથી કરતા, કોઈ પર્ટિક્યુલર એક સ્ટેશનરી શોપ હોય છે કે જે પણ હોય છે કે આ સ્ટોર પર તમારે લેવાનું। તો સ્કૂલની અંદર વેપલો ચાલી રહ્યો છે તેનો પૂરતો ઉદાહરણ છે તે આ સ્કૂલ એસોસિએશનવાળા કહી રહ્યા છે કે ફરજિયાત સ્કૂલની અંદરથી જ પાઠ્યપુસ્તક લેવાની ફરજ સ્કૂલ તરફથી પાડવામાં આવે છે। જો સ્કૂલની જો પાઠ્યપુસ્તક નહીં લે તો બાળકોને ટોર્ચર પણ કરવામાં આવે છે। ત્યારે તમામ મામલાને લઈને અત્યારે આ જે સ્ટેશનરી મર્ચન્ટ એસોસિએશન છે તે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે અને ડીઓને પણ રજૂઆત કરી છે કે આવી સ્કૂલ છે તેના વિરુદ્ધમાં જે પગલાં ભરવાના હોય તે પગલાં ભરવામાં આવે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।